રાજકોટમાં અદ્યતન સાયબર સેન્ટિનલ્સ લેબ અને નવનિર્મિત પોલીસ આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી. સાયબર ક્રાઇમ ડિટેક્ટ કરવામાં સાયબર લેબ મહત્વની ભૂમિકા ભજવશે. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી. 2,926 લાખના ખર્ચે 108 પોલીસ આવાસોનું નિર્માણ કરાયું. ગુજરાત રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર વિભાગના રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ શહેરમાં નવનિર્મિત અદ્યતન સાયબર સેન્ટિનલ્સ લેબ તેમજ માઉન્ટેડ પોલીસ લાઇન ખાતે 2,926 લાખના ખર્ચે નિર્મિત બી કક્ષાના 108 પોલીસ આવાસોનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીશ્રીએ લેબ અને આવાસોનું નિરીક્ષણ કરતા જરૂરી સૂચનો કર્યા હતા. મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં ટેકનોલોજીનો અસામાજિક પ્રવૃત્તિઓમાં દુરુપયોગ થઈ રહ્યો છે, ત્યારે સાયબર ક્રાઇમ ડિટેક્ટ કરવામાં સાયબર લેબ મહત્વની ભૂમિકા ભજવશે. આધુનિક યુગમાં ડિજિટલ ફ્રોડની વધતી ચેલેન્જને પહોંચી વળવા રાજ્યની સાયબર ટીમ સતત પ્રયાસો કરી રહી છે. સાયબર ક્રાઇમને રોકવા જાગરૂકતા સંબંધી કાર્યક્રમોનો વધુ અને સચોટપણે ઉપયોગ કરવા પર તેમણે આ તકે ભાર મૂક્યો હતો. ફાઇનાન્સિયલ અને સોશિયલ લોસની રિકવરી કરીને ડિજિટલ હેરેસમેન્ટના કેસોના નિરાકરણની કામગીરીમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્ય સરકાર સામેના ફાઇનાન્સિયલ ક્રાઇમ અને સોશિયલ ક્રાઇમના પડકારને અંકુશમાં લાવવા આધુનિક ટેકનોલોજીસભર સાયબર લેબ સમયની જરૂરિયાત છે. રાજકોટ પોલીસ દ્વારા 4 થી 5 સોફ્ટવેર પણ ડિજિટલ ક્રાઇમ અટકાવવા માટે બનાવાયા છે, જેનાથી ગુનાખોરી નિવારવામાં મદદરૂપ સાબિત થશે.